જય દશરથ આપણે આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજ છે બીજો દિવસમાં આપણે કરવાના છે આની બાઉન્ડ્રી કરી નાખી અને આપણે ખેતરમાં વાય પણ બનાવવાની છે। તો વાયનું કામ ચાલુ કરવાનું છે। એટલે બાઉન્ડ્રી બનાવી લઈએ આપણે। થઈ ગયું તમે જોઈ લીધું હશે કેવું છે આપણું ખેતર છે। જો આ તમને કેટલા વીઘાની લાગે આપણું બહાર છે ત્યાંથી આવી રીતે બંધ થાય છે બસ આવી રીતે ખુલ્લી પણ જાય છે। આપણું ખેતર છે તો આપણે આમાં પાક વાવીને તૈયાર કરવાનો છે। પેલા પણ આ જેલા આગળ ચોખ્ખું કરવાનું હોય બધું પેલા આ બધું ચોખ્ખું કરવાનું હોય ઘર આગળ ત્યાં આપણે કાંકરી નાખવાની છે। કાંકરી નાખીને આપણે રેડી કરીશું બધું આપણે નાખી ચોખ્ખું થઈ ગયું છે।
ખેતર જે ખાડો છે તો રેડી કરી લેવાનું અને રેવડ આપણા ખેતરમાં સાવડા મરાઈ ગયા છે હા ખાલી વાત હવે આપણે એને હેરખું લેવા રાખવાનું જો ખાલી પગલા થઈ ગયા હવે આપણે ચા નાખી દઈએ ચા પેલા હેરખું કરવાનું હેરખું હાલો ને પેલા શાહ લાગે ઓરવી નાખું ફાઇનલી આપણે ખેતરમાં ચા હે પણ નખાઈ ગયા જો ત્યાં ચા નાખ્યા છે આપણે એટલે કેટલી 1 2 3 4 આવ્યું આપણા ખેતરમાં માંડવીની થશે એટલે જોવાનું હોય એટલે આપણે આમ રમત નથી કરતા એક પ્રમાણે જો આપણે ઓર્ગેનિક કરવાની એટલે આમાં દવા દારૂ કઈ નહીં છાંટવાનું ખાલી ઓર્ગેનિક સાણ ને ગૌમૂત્ર ને એવું જ નાખીશું અને ઓલા ખેતરમાં આપણે દવા છાંટી ગઈ મોટા ખેતરમાં જોવું કેમાં પાક સારો થાય કેમાં સારી ફસલ મળે એટલે કેવું ઉત્પન્ન થાય બધું જોઈએ આપણે ઓર્ગેનિક અને કુદરતી અને રાસાયણિક બેમાં હું ફરક છે આપણે જોવા નથી આખું ઓર્ગેનિક વાવવાનું આપણે એટલા માંડવી એટલા ઝીંકામાં 10 વીઘા ખેતરમાં 10 વીઘા સમજો ને આપણા માટે એટલામાં આપણે ઓર્ગેનિક એટલામાં દવા કઈ નાખવાની નથી ખાલી એમને ઓર્ગેનિક ટ્રાય ઉગે કે નહીં આપણા જમીનમાં થાય કે નહીં પછી આપણે હે ને મોટા ખેતરમાં અખતરો કરવાના છે આપણે દવા વિનાનો અને ખાલી એટલું ખાલી એટલે તમને એમ લાગે હું રમકડા છોકરા ઝીંગા છોકરા છે હું ઝીંગા છોકરા જેવું નથી કરતો આ ખાલી ડેમો લેવા હાટું હોય ને હું કરું હોટાને ઓર્ગેનિકમાં હું ફાયદો થાય નહીં કેમ કે એટલી જમીન છે ને જો એટલી પારો ભરી ગઈ ને બધું કોઈ અમે દવા છાંટી જ નથી ના એને ખાલી નારિયેલી ને એવું નારિયેલી અને હેડી બધું એવું હોય બકાલું ને એવું કોઈ દવા છાંટી નથી ખાલી એવું ટ્રાય મારવા હાટું થાય કે નહીં થાય તો કેટલા દિવસ એટલામાં કઈ વાયવું ના હોય એટલામાં કઈક સારું થાય ગઈ જોઈએ આપણે શું થાય હવે આપણે વરવ 2-3 દી હુકાવા દેવું આપણે પાણી વરવવાનું ચાલુ કરશું ત્યાં સુધી જય માતાજી જય દશરામ વિડીયો જોતા રહેજો હવે આપણે બીજા વિડીયો ત્રીજા દિવસે મળીએ આપણે ત્યાં સુધી